तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। न्याय आपो, न्याय आपो। એક તરફ ડેડિયાપાડાના ધારાસભ્ય, તેમના પત્ની અને તેમના સહિત જે બીજા 9 જેટલા લોકો છે, એ લોકોને અત્યારે હાલ જે વનકર્મી પર હુમલો થયો હતો એ જ કેસની અંદર 9 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ વાતને ઘણા બધા દિવસો થયા. ડેડિયાપાડાની અંદર એક મોટો કાર્યક્રમ થવાનો છે, પણ એની જ પહેલા ઘણા બધા એવા લોકો છે કે જે લોકો ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે. હવે ક્યાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલી નીકળી છે, લોકોએ શું કહ્યું છે, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છોટાઉદેપુરના રાજનીતિમાં અત્યારે હાલ ક્યાંક ગરમાવો જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટી અત્યારે હાલ આક્ષેપ મૂકી રહી છે ચૈતર વસાવાના ઉપર, અને બીજી જ તરફ ક્યાંક આપણે જોતા આવ્યા છે કે ચૈતર વસાવા અને જે આમ આદમી પાર્ટીના લોકો છે એ લોકો સીધા જ આક્ષેપ સરકાર ઉપર કરી રહ્યા છે, કહી રહ્યા છે કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે થઈને આ બધું કરવામાં આવી રહ્યું છે. પણ એના જ વચ્ચે આજે છોટાઉદેપુરમાં ફરી એક વખત ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા આખી એક રેલી કાઢવામાં આવી હતી, જેની અંદર ઘણા બધા વિષયને લઈને વાતચીત કરવામાં આવી છે. અને હવે આગામી સમયમાં જ્યારે ડેડિયાપાડાની અંદર મોટો કાર્યક્રમ થવાનો છે ત્યારે પણ ચોક્કસથી કોઈક નવા જૂની થઈ શકે છે એવી શક્યતા છે. સૌથી પહેલા તો આજની રેલીના દ્રશ્યો ઉપર નજર કરીએ. न्याय आपो, न्याय आपो, न्याय आपो, न्याय आपो, चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे बिरसा लड़े थे गौरव से, हम लड़ेंगे जोरों से, न्याय आपो, न्याय आपो. હું ભીલ શૈલેષભાઈ, કવાંટ તાલુકા ઉપપ્રમુખ. આજ અમારા આદિવાસી વિસ્તારના એક મસીહા તરીકે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને આજ ખોટી રીતે જે કેસમાં જેલમાં પૂરેલા છે તેઓને અમે ન્યાય આપવાને માટે આજ અમારા આદિવાસી વિસ્તારમાંથી આજ એક સમર્થન તરીકે એક રેલીનું આયોજન અને એક નાની સભાનો આયોજન તરીકે આજ અમે ભેગા થયેલા છે કોટબી ગામે. ત્યારે આજ અમારી એટલી જ ચૈતરભાઈ સાહેબને માટે સમર્થન છે કે આજ અમારા વિસ્તારને માટે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે એ લોકો એમની ટીમ સાથે હાજર થાય છે. તો આજ અમે અમારા આદિવાસી વિસ્તારમાં એમના માટે આજ અમે સમર્થન કરીએ છીએ કે ચૈતરભાઈ સાહેબને વહેલી તકે ન્યાય મળે, એ જ અમારી આશા અને એ જ અમારી માંગ છે. જય હિન્દ, જય ભારત. બસ આજ રોજ માણકા જિલ્લા પંચાયત મત વિસ્તારમાંથી અમે આપના ધારાસભ્ય માનનીય ચૈતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં કોટબી મુકામે ભેગા થઈને ધારાસભ્ય સાહેબને વહેલામાં વહેલું ન્યાય મળે અને એને જેલમાંથી બહાર નીકળે તેના માટે આજે અમે રેલી સ્વરૂપે અને એક મિટિંગ સભાનું આયોજન કરીને આજે ભેગા થયેલા છે. ત્યારે એક અમારા સમાજના નેતા છે. ચૈતરભાઈ વસાવા સાહેબ અમારા આદિવાસી સમાજના મુદ્દાઓને છે, આદિવાસી સમાજનો અવાજ છે. તો આદિવાસી સમાજનો અવાજ ચૈતરભાઈ વસાવા સાહેબ અને જેલમાં કામ છે. ન્યાયતંત્રને પણ વિનંતી કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ અને આદિવાસી સમાજને ન્યાય મળે એના માટે અમે એક આજે બધા ભેગા થયા છે. અને આવનાર સમયમાં ડેડિયાપાડા મુકામે તારીખ 2/7/2026ના રોજ એક સમાજનું મોટું સંમેલન રાખવામાં આવ્યું છે ડેડિયાપાડા મુકામે. તો એ સભામાં મોટામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ખૂબ જ મોટી સંખ્યામાં જાય એ રીતનું અમે અપીલ કરીએ છીએ.
તો આટલી વાત સાથે હું પૂરું કરું. જય હિન્દ, જય ભારત. હા ટૂંકું પૂરું કરજો. તો અમે પંચાયતની બુકિંગ કામે સભ્યો જેના સમર્થનમાં આજે અમે મીટિંગ રાખીને માટે આજે ચૈતરભાઈ સાહેબને જેલમાં છે તો ભાજપવાળા ખુલ્લે આ લોકો ફસાવાનું ષડયંત્ર કરેલું છે. આદિવાસીઓને બનાવવાનું ભાજપનું કાવતરું છે. વનવાસી કરીને પણ લોકોને ગુમરાહ કર્યા છે. એટલે આદિવાસીઓને મસીહા તરીકે કે આદિવાસીઓને નેતા ડેડિયાપાડા પૂરતા જ નહીં પણ આખા ગુજરાતના આદિવાસી સમાજ માટે તો ખરા પણ અન્ય સમાજની માટે પણ ચૈતરભાઈ વસાવા સાહેબે પોતાના હક અને અધિકારો માટે લડે છે. તો જેના માટે અમે લોકો પણ સમર્થન માટે આજે મીટિંગ રાખી છે. મીટિંગ દ્વારા અમે સરકારને ન્યાયપાલિકાને ને વહીવટી તંત્રોને નિષ્પક્ષ રીતે ચૈતરભાઈ સાહેબને સમર્થન માટે અમે આજે અમારે માણકા સીટના તમામ ગામડામાંથી અહીંયા આવીને અમે મિટિંગ કરી છે સમર્થન માટે. અને આટલી મારી વાણી વિરામ પૂછું. જય જોહાર, જય આદિવાસી. 2 મિનિટ કેવું હોય તો બસ ના પણ તાકે કદાચ યોગ્ય માટે કદાચ 2 મિનિટ બોલવું હોય તો. જોહાર, જય આદિવાસી. આજ રોજ કોટબી ગામે માન્ય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને ખોટા કેસમાં ફસાવી અને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. એ માટે અમે માનનીય ધારાસભ્ય શ્રીને સરખો ન્યાય મળે એના માટે બધા ભેગા થઈને ન્યાયપાલિકા પર એક રાખીએ છીએ. કે એક વ્યક્તિને એક કેસમાં ફસાવી દેવામાં આવ્યા. એને 30 વર્ષની સજા થઈ. 30 વર્ષની સજા દરમિયાન એ વ્યક્તિ આવો અન્યાય ના થાય એના માટે વર્ષો સુધી જેલ અને તે વડે એ નિર્દોષ સાબિત થાય તો શું મતલબનું એના વહેલી માટે અમે બધા ન્યાયપાલિકાને અપીલ કરીએ છીએ. અમે બધા યુવાનો મળીને એક મીટિંગનું આયોજન કર્યું છે. ન્યાયપાલિકા પર કરોડો દેશવાસીઓનો એક આશા અને અપેક્ષા હોય છે કે ન્યાયપાલિકા સરખો ન્યાય કરશે. એટલે ન્યાયપાલિકા પરથી લોકોનો વિશ્વાસ ઉડી ના જાય એ માટે ન્યાયપાલિકાએ પણ ધ્યાન રાખીને અમારા ધારાસભ્યશ્રીને નિષ્પક્ષ રીતે પુરાવાને આધારિત નિર્દોષ સાબિત કરે એવી આશા અપેક્ષા અમે રાખીએ છીએ. જય જોહાર, જય આદિવાસી. આ વિષયને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.